તો છોટાઉદેપુરના બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। બોડેલીના ઢોકલિયા, અલીપુરા, ચલામલી ગામમાં વરસાદ નોંધાયો હતો। આ સ્થિતિના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। આ સાથે જ બોડેલી શહેરના NM પરીખ માર્ગનું મુખ્ય બજારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ક્ષેત્રમાં સારો એવો વરસાદ પડતા ખેડૂતોના પાકને ફાયદો થયો હતો। તો એને પરીખ રોડ અને બજાર વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહારને પણ તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રફીક। રફીક, જણાવશો વરસાદી માહોલ કેવો છે, કેવી લોકોને હાલાકી, જનજીવન પર કેવી અસર વરસાદની? જી, આપણે જાણ્યું કે છોટાઉદેપુર જિલ્લાનો સૌથી વધુ મથક બોડેલી છે। બોડેલીમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તાર છે બોડેલીના, તેમાં પાણી ભરાયા હતા। વરસાદ થંભી જતા લોકોમાં રાહતનો શ્વાસ લીધો છે। સાથે સાથે ધોધમાર વરસાદ સાંજના સમયે પડ્યો હતો અને ભારે વરસાદના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। પરંતુ કલાક જેવો વરસાદ પડતા નીચાણ વિસ્તાર પાણી ભરાયા બાદ ધીમે ધીમે હાલ ઓસરી રહ્યા છે। વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક તો વ્યાપી છે। છેલ્લા 3 દિવસથી અસહ્ય ગરમી અને તાપ પડી રહ્યો હતો, ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ સાંજના સમયે પડ્યો હતો। આ વરસાદ એટલો ભારે હતો કે કલાકમાં નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી, પરંતુ સદનસીબે અને કુદરતની મહેરબાની થતા વરસાદ થંભી જતા પાણી હાલ ધીમે ધીમે ઉતરી ગયા છે। હાલ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને બોડેલીમાં ભારે વરસાદ પડ્યો હતો। જી રફીક, વરસાદના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા? જી, આપણે જણાવ્યું કે બોડેલી શહેર એવું છે કે જે રામનગર છે તેમજ અન્ય વિસ્તારો જે છે ત્યાં વર્ષોથી પાણી ભરાય છે, પરંતુ પંચાયત અને પંચાયત માર્ગ મકાન વિભાગના રસ્તાઓ આવેલા છે તે રસ્તાઓનું રિપેરિંગ થતું નથી। રામનગર સોસાયટી પાસે 1 વર્ષથી રસ્તો બનાવવા માટે તોડી નાખવામાં આવ્યો છે, ત્યાં ઘૂંટણ ઘૂંટણમાં પાણી ભરાયા હતા। જી રફીક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।